આજના આ સમર કેમ્પના દ્વિતીય દિવસે ઉપસ્થિત વનિતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી નગરપાલિકા મોડાસા બેન જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે બેનની પાસે બેવડી જવાબદારી હતી. તે મોડાસા હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પણ હતા. તો એવા વનિતાબેન, દીપ્તિબેન ઉપાધ્યાય કે જે આપણા મોડાસા નગરના પતંજલિ આયુર્વેદ ચિકિત્સાલયના એક ખ્યાતનામ ડૉક્ટર છે, વાસ્તવિક જે અમારી સ્ટુડન્ટ છે હેમાબેન પટેલ કે જે અખિલ ભારતીય સનાતન સત્પંથ મહિલા સંઘના પોતે ઉપપ્રમુખ છે, ચંદનબેન પટેલ કે જેઓ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડિનેટર છે અને સાથે સાથે આ અખિલ ભારતીય સત્પંથ મહિલા સંઘના તેઓ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવે છે. અમારી ઉમા કેળવણી મંડળના મંત્રી પણ છે સરલાબેન પટેલ, ઉમા કેળવણી મંડળના પ્રમુખ શ્રી નૈનાબેન, કેળવણી મંડળમાં ઉમા મહિલા મંડળ એમના તેઓ પ્રમુખ છે અને સૌ અમારી ઉત્સાહી બહેનો. આજના આપણા કાર્યક્રમમાં આપણને આવા માનવંતા મહેમાનો પ્રાપ્ત થયા છે. હસીનાબેન મંસૂરી કે જેઓ મહિલા અને બાળ વિકાસ અધિકારી છે અરવલ્લી જિલ્લાના, તેઓ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી, પણ તેઓ સર્વે મહેમાનોનું હું આપ સૌ આપણા ઉમા મહિલા મંડળ વતી અને અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વતી સહર્ષ સ્વાગત કરું છું. હૃદયની લાગણીઓથી ખૂબ ખૂબ એમનું સ્વાગત કરું છું. દીપ્તિબેન વિશે મારે કહેવું હોય તો એમ કહેવાય કે બેન એકદમ સરળ સ્વભાવના ડૉક્ટર છે, પણ આમ લાગે નહીં, એટીટ્યુડ એમનો ક્યારેય ડૉક્ટર જેવું નથી લાગેલું. એવા બેન આજે આપણને મુખ્ય વક્તા તરીકે મળ્યા છે. અને વનિતાબેન કે જેનામાં રાષ્ટ્ર ભાવના કે રાષ્ટ્ર સેવા શું કહેવાય એ બેને જન્મથી જોયું છે. એમના પિતાશ્રી રાજા કાકા, ઘણા બહેનોને ખબર નહીં હોય કે આપણા પીએમ પ્રાઇમ મિનિસ્ટર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના ખોળામાં બેન રમ્યા છે. એમના માતાજીએ ખૂબ ખૂબ રોટલા કરીને ખવડાવ્યા છે મોદી સાહેબને. જ્યારે મોદી સાહેબને આરએસએસના કામ માટે નીકળતા તો સાયકલ લઈને એમના ઘેર રાતવાસો કરતા અને રાજા કાકાએ રાષ્ટ્રની સેવા કરી છે. અને આરએસએસની સેવા માટે તો એમના મમ્મી એમ કહેતા, મોદી સાહેબ ખુદ એવું કહેતા, બેનને નામથી ઓળખે છે મોદી સાહેબ, કે અમે જ્યારે અરવલ્લી જિલ્લામાં નીકળતા સાયકલો લઈને ત્યારે રાતના 12 વાગે એ રાજા કાકાના ઘરેથી બા અમને રોટલા કરીને ખવડાવતા. એ સમયે પકવાનની જરૂર નહોતી, પણ એવા સ્વયંસેવકોની ખૂબ સેવા બેનના ઘરમાં થઈ છે. અને એવા એ દીકરી એમ કહેવાય કે આપણા મોડાસા નગરના પનોતા પુત્રી એવા વનિતાબેનને પણ આપણે સાંભળવાના છે. તો આ સર્વ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત છું અને આપ સૌ બહેનોનું પણ હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. સ્વાગત સ્વાગત સ્વાગત.